ભાવનગર શહેરમાં આવેલા અનેક ઐતિહાસિક શિવાલયો પૈકી એક એવા પાનવાડી વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પર પ્રવેશવાન રોડ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરના દૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે, જેને પગલે આ વિસ્તારના ભારે તકલીફ વેઠવી પડી રહી છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો તથા મંદિરના પૂજારીઓ દ્વારા સત્તાવાળાઓને અને એવા સમયે શિવ ભક્તોને પડી રહેલી મુશ્કેલીઓને તત્કાલ હલ કરવાની માંગ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે। वस्त्रवस्त्रं रक्तसूत्रं समर्पयामि नमः। ओम वस्त्रवस्त्रं रक्तसूत्रं समर्पयामि नमः। वस्त्रो विजयामः शनिवासामः नमः। મારું નામ ગોસ્વામી રિદ્ધિ છે। અમે ઘણા ટાઈમથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આ પ્રશ્ન ગટરનો છે એ ઘણા ટાઈમથી છે। અહીંયા અંદર એન્ટર કરો ને ત્યાં ઘણું બધું ગટરનું પાણી ગંદુ છે અને અંદર મંદિરમાં આવો ત્યારે પણ અંદર ગંદુ પાણી આવે છે। એનાથી અમારા પગ બગડે છે અને બીજું શું કે ભાઈ મચ્છર ને બધું રહે ને અને બીમાર પડી જાય અને મંદિરમાં દર્શન કરવા આવે તોય વાસ બહુ આવે છે, એટલે આપણે ગમે નહીં મંદિરમાં દર્શન કરવા આવતા હોય અને આ ગટરના કારણે અમારું મંદિરનું વાતાવરણ ખરાબ થાય છે સાવ। અને આ ઘણા મહિનાથી છે, એક બે દિવસથી નથી। આમ લોકોએ ઘણી વાર અરજી કરી, બાપુએ બધું કર્યું પણ કઈ કોઈ જવાબ નથી આવતો ઉપરથી, કઈ પ્રશ્નનો હલ નથી થતો। તમારું નામ? અશોકગીરી રમણગીરી ગોસ્વામી, મહંત શ્રી બિલેશ્વર મહાદેવ પાનવાડી એસટી સ્ટેન્ડની બાજુમાં। અમારી આ વર્ષો જૂની ભગવાનનું ધામ આવેલું છે અને બિલેશ્વર ધામ ભાવનગર જિલ્લા લેવલે એટલું પ્રખ્યાત છે, પણ હાલના તબક્કે ગટરનો પ્રશ્ન જે છે ડ્રેનેજ વિભાગનો, એ અમારી મંદિરની અડોઅડ બાજુમાં આવેલું તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં હોય અને અમારી ટોટલી જેટલી આખી પાનવાડીની ગટર લાઈનો છે એ અંદર જાતી હોવાથી આખી ચોકઅપ થઈ ગઈ છે। અત્યારે હાલના તબક્કે તાપીબાઈનું કામ જે ચાલુ કર્યું છે રિનોવેશનનું નવું બાંધકામ, એને લગભગ 4 વર્ષ જેવો સમય લાગશે અને હાલની અંદર મહાપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી અમે લેખિતમાં નહીં પણ મૌખિક રજૂઆતો અધિકારીઓશ્રીને રૂબરૂ સ્થળ ઉપર બોલાવીને મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓને અને મૌખિક રજૂઆતો દરેક જગ્યાએ કરી અને દર્શનાર્થીઓ પણ એટલો રોજ માટે અત્યારે લગભગ તમે મહાપવિત્ર શ્રાવણ માસ છે 1500 થી 2000 માણસ આખા દિવસનું દર્શન આવે છે અને દરેક લોકોને આ ગટરના પાણીમાંથી હાલીને શિવ મંદિરની ટૂંકમાં પવિત્રતા જળવાતી નથી। વહેલીમાં વહેલી તકે આ સરકારશ્રીને અમારી મીડિયા દ્વારા રજૂઆત છે કે આનો તાત્કાલિક નિકાલ કરવો।